ભરૂચ જિલ્લા દ્વારા 12 વર્ષ નરેન્દ્ર મોદીના ઉપલક્ષ્યમાં અંકલેશ્વર ખાતે પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ઉપસ્થિતિમાં મીડિયા સંવાદ યોજાયો હતો। કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના સફળ અને યશસ્વી 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિશેષ મીડિયા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારની 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણની ઐતિહાસિક સિદ્ધિઓને મીડિયાના માધ્યમથી જન સુધી પહોંચાડવાનો હતો। ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને આ પ્રોગ્રામ યોજાયો હતો, જેમાં જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા ભાજપ પ્રમુખ ડિમ્પલબેન રાજ, ભરૂચ જિલ્લાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ પત્રકારો સાથે સીધો સંવાદ સાધ્યો હતો। પ્રભારી મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશનો વિકાસ અને નવી ઊંચાઈઓ સર કરી છે। છેલ્લા 12 વર્ષમાં વંચિતોને પ્રાધાન્ય, આર્થિક સમૃદ્ધિ, માળખાકીય સુવિધાઓનો વિકાસ અને જનકલ્યાણની અસંખ્ય યોજનાઓ થકી નાગરિકોનો વિશ્વાસ જીતવામાં સરકાર સફળ રહી છે, જે અંગે પત્રકારોને વિસ્તારથી માહિતી આપી હતી। દેશના ચારેય ખૂણામાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી અને ગુજરાતથી આસામ સુધી આજે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસ પથ આગળ વધી રહ્યો હોવાનું પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું। આ મીડિયા સંવાદમાં ભરૂચ, અંકલેશ્વર સહિતના જિલ્લાના પ્રિન્ટ, ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તમામ પત્રકારોને સરકારની વિવિધ યોજના અને સિદ્ધિઓથી વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા। દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડાપ્રધાન તરીકેના છેલ્લા 12 વર્ષ જે થયા છે અને 12 વર્ષ નિમિત્તે તમામ ક્ષેત્રની અંદર જે કામગીરી કરી છે એના માટે આ સંકલ્પ સંમેલન આજે અહીંયા રાખવામાં આવ્યું હતું। જે પ્રકારે છેવાડાનો માનવી હોય એ તમામને તમામ યોજનાનો લાભો મળે, આયુષ્યમાન કાર્ડ હોય, જનધન યોજનાઓ હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હોય, આ ખેડૂતોના દરેકના ખાતાની અંદર ડીબીટી દ્વારા પૈસા એના પડે। ભૂતકાળમાં જે વચ્ચેની કટકી ખવાતી એ કટકી પર બંધ થઈ ગઈ છે, જેના કારણે જોઈએ છે કે 25 કરોડથી પણ વધારે લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે। 81 કરોડ લોકોને આજે પણ મફત અનાજ કોરોના કાળથી આજ દિન સુધી આપવામાં આવી રહ્યું છે। રાષ્ટ્રીય ધોરીમાર્ગની વાત કરીએ ત્યારે 2014 પહેલાં એક દિવસની અંદર 11.6 કિલોમીટર રસ્તાઓ બનતા હતા, આજે પર ડે 34 કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બની રહ્યા છે। એ જ રીતે સમગ્ર ક્ષેત્રની અંદર પીવાનું પાણી હોય, સિંચાઈનું પાણી હોય, એના માટે પણ અનેકવિધ કામગીરી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર દ્વારા પણ થઈ રહી છે। ત્યારે આ 12 વર્ષના શાસનની અંદર મોદી સાહેબે જે કામગીરી કરી છે એને લઈને આજે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની અંદર 2001થી 2014 સુધી આ રાજ્યના મુખ્યમંત્રી તરીકે જે ખૂબ સારી કામગીરી કરીને એક મોડેલ સ્ટેટ તરીકે ગુજરાત ઉભરી આવ્યું છે। આજે જોઈએ છે કે એ વખતે મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે મા વાત્સલ્ય યોજનાની શરૂઆત કરી હતી આરોગ્ય માટેની। વડાપ્રધાન બહેનેથી જોઈએ છે કે 5 લાખ રૂપિયાનું સમગ્ર દેશની અંદર દરેક લોકોને આનું કવચ મળે, આરોગ્ય ક્ષેત્રે એને પૈસા મળે। ભૂતકાળની અંદર આવી કોઈ યોજનાઓ નહોતી। પૈસા વિના પોતાના સ્વજન કમાનાર એકને એક વ્યક્તિ એને ગુમાવવો પડતો હતો, લાડકવાળા દીકરાને પણ ગુમાવવો પડતો, કારણ કે પૈસા નહોતા। જ્યારે આજે માત્ર સરકારી હોસ્પિટલ નહીં પરંતુ શહેરની સારામાં સારી હોસ્પિટલની અંદર તમે ટ્રીટમેન્ટ કરી શકો। ગુજરાતની અંદર સૌ લોકો નસીબદાર છે કે 5 લાખ રૂપિયા ગુજરાત સરકાર અને 5 લાખ રૂપિયા કેન્દ્ર સરકારના આમ 10 લાખ રૂપિયા સુધીનો જો ખર્ચ આવે આરોગ્યનો તો એ સરકાર તરફથી સહાય મળી રહે છે। ત્યારે આ જે મોદી સાહેબની જે ઉપલબ્ધિ છે એને માટે આ કાર્યક્રમો રાખી રહ્યા છે અને 2047ની અંદર 21 વર્ષ પછી જ્યારે ભારત દેશ વિકસિત ભારત બનવા જઈ રહ્યું ત્યારે તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવું છું। આખા દેશની અંદર આદરણીય લોકપ્રિય વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ દ્વારા 12 વર્ષ પૂર્ણ કરીને સૌથી વધુ વડાપ્રધાન તરીકેની સેવા આપવાનો જેમને મોકો પ્રાપ્ત થયો છે, એ ખુશી છે પૂરા ભારતની અંદર। આજે 12 વર્ષ પૂર્ણના અને એક રેકોર્ડ સાથે જ્યારે સેવા આપી રહ્યા છે ત્યારે એમની ઉજવણી દરેક ગામ સુધી કરવામાં આવે છે। અને યોજનાઓ સફળતા કેમ પ્રાપ્ત, આ યોજનાઓ વગેરે
થી ભારત સમૃદ્ધ બન્યું છે. ભારત એક નવી દિશા તરફ જઈ રહ્યું છે. સ્વાવલંબન ભારત છે. એ ભારત આજે છે કે દુનિયાના નકશા પર, દુનિયાના દેશોમાં ભારતીયતાની સંસ્કૃતિ, ભારત એક સમૃદ્ધ રાષ્ટ્ર તરફ જઈ રહ્યું છે. ભારત એક વિશ્વાસુ દેશ છે. આ શાસનથી એ પ્રસ્થાપિત કર્યું છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગરીબો માટે, ખેડૂતો માટે, મહિલાઓ માટે અને યુવાનો માટે અનેક યોજનાઓ લાવી ઘર ઘર સુધી આ યોજનાનો અમલીકરણ કર્યું. કાશ્મીરથી કન્યાકુમારી, ગુજરાતથી આસામ સુધી ચારેય દિશાઓ તરફ દરેક જાતિ, દરેક ધર્મ, દરેક જ્ઞાતિ પરિવારજન તરીકે સ્વીકારી અને એની સાથે એમને દરેક યોજનાનો લાભ મળે એ હેતુ માત્ર આઈડેન્ટિટી એ ગરીબ છે, કોઈ જ્ઞાતિ, કોઈ ધર્મ, કોઈ જાતિ આધારિત એક પણ યોજનાઓ ન કરતા આજે આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા યોજનાઓ, આ બધી જ બાબતોમાં ગરીબ માટેનું અને ખાસ કરીને જે આજે ડાયરેક્ટ ગરીબોને સવલત મળે છે અને ડાયરેક્ટ રૂપિયા જ્યારે એને મળવાના પ્રાપ્ત થાય, 100 રૂપિયા એ લાભાર્થીના ખાતાની અંદર જમા થાય છે. એ હેતુસરથી આજે વચેટિયાઓ, ગરીબોનું વચ્ચેથી લઈ જનારા એ લોકોને પણ નાબૂદ કરીને ગરીબોને ડાયરેક્ટ બેનિફિટ મળે એ હેતુસર દરેક યોજનાઓ આજે અમલીકરણ છે.